નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। અલકાપુરી જૈન સંઘમાં સિદ્ધચક્ર મહાપૂજાનું ભવ્યથી ભવ્ય આયોજન જૈન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં પ્રદાન કરી। જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે જૈનોમાં પર્યુષણ મહાપર્વની ઉજવણી બાદ ઉજવણીના ભાગરૂપે વિવિધ પૂજનો ભણાવી મહોત્સવની ઉજવણી કરવાની પરંપરા છે। અલકાપુરી જૈન સંઘમાં ચાતુર્ય માસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં ત્રિદિવસીય પ્રભુ ભક્તિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું એમ સંઘના પ્રમુખ સીએ હિંમતભાઈ શાહે જણાવ્યું, જેમાં ગુરુવારે 12 વ્રતની પૂજા, શુક્રવારે અરિહંત અતિશાયી શ્રી સ્નાત્ર પૂજા તથા આજે શનિવારે સિદ્ધચક્ર મહાપૂજાનું આયોજન અલકાપુરી જૈન સંઘના ઉપાશ્રયમાં કરવામાં આવ્યું। દરમિયાનમાં સંઘનાથ ટ્રસ્ટી પ્રશાંતભાઈ શાહે જણાવ્યું હતું કે આ સમગ્ર ત્રિદિવસીય મહોત્સવ સંઘમાં ખૂબ જ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી અને આ મહોત્સવના લાભાર્થી પરિવાર રતિલાલ રમણલાલ ચંદુભાઈ ઝવેરી પરિવારે ખૂબ જ સુંદર લાભ લીધો હતો। આજના આ ચક્ર મહાભોજન સિદ્ધ ચક્ર મહાપૂજનમાં જાણીતા વિધિકાર હિતેશભાઈ તથા જૈન સંગીતકાર જયેશ ચુડગર અને રિષભ દોશીની જુગલબંધીએ સંગીતની રમઝટ બોલાવી ભાવિકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, ટ્રસ્ટી જયેન્દ્રભાઈ શાહ, અજીતભાઈ ઝવેરી, દિલીપભાઈ ઝવેરીએ, અલર્ટ ગ્રુપના જગસિક સર્વે ઝવેરી, મનીષ શાહ, સ્થાનકવાસી જૈન સંઘના અગ્રણી મનોજભાઈ ફોફરિયા, મહાવીર જૈન વિદ્યાલયના ટ્રસ્ટી પ્રતાપભાઈ શાહ સહિત અનેક જૈન અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા। ત્યારબાદ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। જે અલકાપુરી શ્રી સંઘમાં એક સરસ મજાના સિદ્ધ ચક્ર પૂજનનો કાર્યક્રમ ગુરુદેવની નિશ્રામાં ચાલી રહ્યો છે। આપણી સાથે સંઘના પ્રમુખ એવા સીએ હિંમતભાઈ શાહ, ટ્રસ્ટી એવા પ્રશાંતભાઈ શાહ છે। આ પૂજન શેના માટે છે, કેવા પ્રકારનો મહોત્સવ આપણા સંઘની અંદર આયોજન થઈ રહ્યો છે, અમારા દર્શક મિત્રોને જણાવો। આજરોજ જૈન ધર્મના પર્વની પૂર્ણાહુતિ બાદ એક સરસ મજાના મહોત્સવનું આયોજન કરવાનું હોય છે। એ ત્રિદિવસીય મહોત્સવ અત્યારે ચાલી રહ્યો છે। આજરોજ આ મહોત્સવનો ત્રીજો દિવસ છે। આજે આ દિવસે સિદ્ધ ચક્ર મહાપૂજન મનાવવાની છે। અલકાપુરી જૈન સંઘમાં આચાર્ય ભગવાન શ્રી પૂર્ણચંદ્ર સાગર સુરેશ્વરજી મારા સાહેબની નિશ્રામાં અત્યારે આ સિદ્ધ ચક્ર મહાપૂજન અત્યારે ભણાવાઈ રહ્યું છે। સિદ્ધ ચક્ર મહાપૂજન ખૂબ સરસ રીતે પૂર્ણ થયા બાદ વધારેમાં સાધર્મિક ભક્તિનો લાભ આપવા વિનંતી છે। વધારેના પરિવારોને અહીંયા નીચે સાધર્મિક ભક્તિનો લાભ આવે તેવી લાભાર્થી લાભાર્થી રતિલાલ ચુનીલાલ ઝવેરી પરિવાર હસ્તે શ્રી ઝવેરી પરિવારે આ મહાન ત્રિદિવસીય મહોત્સવનો લાભ લીધેલો છે। ડભોઈ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા હી સેવા 2024 અંતર્ગત ડભોઈ નગરમાં સાયકલ બાઇક રેલી યોજાઈ। ગુજરાત શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરથી મળેલી આદેશ અનુસાર 2 ઓક્ટોબરના રોજ મહાત્મા ગાંધીની જન્મજયંતિને શ્રદ્ધાંજલિ આપવા સમગ્ર ગુજરાતમાં સ્વચ્છતા માટે જન આંદોલનની ઉજવણીને આહવાન કરવામાં આવેલ છે। આ વર્ષે સ્વચ્છ ભારત મિશનના 10 વર્ષની ઉજવણીના ભાગરૂપે આ દિવસને સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવાનું આયોજન કરવામાં આવેલ છે। સ્વચ્છ ભારત દિવસની ઉજવણીના ભાગરૂપે ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન તારીખ 17 સપ્ટેમ્બર 2024 થી 2 ઓક્ટોબર 2024 સુધી સ્વચ્છતા 2024 પખવાડિયાનું આયોજન કરવામાં આવેલ છે, જે અન્વયે ડભોઈ નગરપાલિકા દ્વારા રોજે રોજ વિવિધ પ્રકારના જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે। તારીખ 21 સપ્ટેમ્બરના રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા ડભોઈ પોલીસ સ્ટેશનથી નગરના મુખ્ય માર્ગ પર થઈ આંબેડકર ચોક સુધી સાયકલ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે.જે. ઝાલા તથા પોલીસ સ્ટાફ તેમજ ડભોઈ નગરપાલિકાના સેનિટરી ઇન્સ્પેક્ટર શ્રી મહેશભાઈ વસાવા, મેનેજર શ્રી મહેશભાઈ પરમાર, વૈભવ આચાર્ય, જલ્પાબેન રાણા, રાજુભાઈ વસાવા તથા ડભોઈ નગરપાલિકાના કર્મચારી મોટી સંખ્યામાં સાયકલ અને બાઇક રેલીમાં જોડાઈ સ્વચ્છતા જાગૃતિ અંગે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા તેમજ શપથ પણ ગ્રહણ કરવામાં આવ્યા હતા। જોડાયેલા તમામ મહાનુભાવો તથા
પોલીસ ગઢ દ્વારા રેલી યોજી નગરપાલિકાના મુખ્ય રોડ પર રેલી યોજી સ્વચ્છતા અંગે લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા. આજના કાર્યક્રમમાં લોકોના પોતાના ઘરની આસપાસ મોહલ્લામાં તથા સમગ્ર ડભોઈ શહેરમાં સ્વચ્છતા રાખી સ્વચ્છ ડભોઈ સ્વસ્થ ડભોઈ બનાવવા હાકલ કરવામાં આવી હતી. આજ રોજ ડભોઈ નગરપાલિકા દ્વારા જે રાષ્ટ્રીય કાર્યક્રમ સ્વચ્છતા હી સેવા 2024 લોન્ચ કરવામાં આવ્યો છે તેના અંતર્ગત ડભોઈ નગરપાલિકા અને પોલીસના સંયુક્ત ઉપક્રમથી બાઇક રેલી તથા સાયક્લોથોનનું સંયુક્ત કાર્યક્રમનું આયોજન અમારા દ્વારા કરવામાં આવેલ હતું. આનો મુખ્ય આશય શહેરમાં જે ઠેર ઠેર ગંદકીનો માહોલ હોય કે પછી જે સ્વચ્છતાની પોતાની કાર્યવાહી માટે લોકો સજાગ થાય તે જાગૃતતા લાવવા માટેનો છે. દરેક જગ્યાએ જે સફાઈની કાર્યવાહી થાય છે તેને આપણે કવર કરીશું. એના અંતર્ગત જે વિસ્તારો બાકી રહી ગયા છે એને પણ અમે કવર કરીશું. લોકોને મારી નમ્ર અપીલ છે કે પોતાના ઘરનો કચરો રોડ ઉપર નાખવાના સ્થાને ડોર ટુ ડોર આવે છે તેને આપે. જો એ વિષય પણ આપની કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો. ગંદકી વિશે કોઈ ફરિયાદ હોય તો અમારા સુધી પહોંચાડો. અમે એને દૂર કરવાની તાત્કાલિક વ્યવસ્થા ઊભી કરીશું. પરંતુ સ્વચ્છ અને સુંદર બની રહે તે માટેની અમારી આ મુહિમને સમર્થન આપે ને અમારી સાથે જોડાય એવી નમ્ર અપીલ. આ રેલી આજે ડભોઈ નગરપાલિકા પોલીસ સ્ટેશન ખાતેથી લઈને આંબેડકર ચોક સુધીની કાઢવામાં આવેલ છે. ડભોઈ 17 ગામ પટેલવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે ડભોઈ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. યોજનાઓના લાભ અને જન સમસ્યાઓના સ્થળ પર નિકાલનો 10 તબક્કાનો સેવા સેતુ કાર્યક્રમ ડભોઈ 17 ગામ પટેલ સમાજવાડી ખાતે ડભોઈ નગરપાલિકા અને મામલતદાર કચેરી સંયુક્ત ઉપક્રમે આયોજિત સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા સૌનો સાથ સૌનો વિકાસના સૂત્રો સાથે છેવાડાના ગામોનો એક પણ સાચો લાભાર્થી સરકારી યોજનાઓથી વંચિત ન રહે તે માટે જન સમસ્યાના સ્થળ ઉપર નિકાલનો આ સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડભોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીએ જણાવ્યું હતું કે ડભોઈ નગરમાં આજે શહેરે તાલુકાના કાર્યક્રમ સેવા સેતુનો લાભ મળ્યો હતો ત્યારે નગરજનોએ અચૂક લાભ લેવો જોઈએ. આ યોજનાકીય જેમાં ડભોઈ નગરપાલિકાની તમામ યોજનાઓ જેવી કે NULM યોજના, PM સ્વનિધિ યોજના તથા શહેરી ફેરિયાઓનું કાર્ડ તેમજ જન્મ મરણના પ્રમાણપત્ર, આંકણી નકલ, આયુષ્માન કાર્ડ, ગુમાસ્તા ધારા, આવકના દાખલા, લગ્નની નોંધણી વગેરે લાભ મેળવેલ તમામ લાભાર્થીઓને નગરપાલિકાના પ્રમુખ બિરેનભાઈ શાહ તેમજ ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી, તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ડભોઈ પ્રમોદ શ્રીવાસ્તવ, અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર જાનવી ચૌધરી વગેરે મહાનુભાવના હસ્તે યોજનાકીય લાભ કિટ્સ, ચેક કાર્ડ વગેરે અર્પણ કરાયા હતા. આ પ્રસંગે ડભોઈ નગરપાલિકાના સભ્યો તેમજ નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમાર તેમજ મહેશભાઈ H વસાવા સહિત મામલતદાર DB ગ્રામિત કચેરી વહીવટીતંત્રના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. સરકારની ગાઈડલાઈન પ્રમાણે ડભોઈ નગરમાં 2 સેવા સેતુ પ્રોગ્રામ કરવાના હોય એક તારીખ 21 એટલે આજે 17 ગામ પટેલવાડીમાં સેવા સેતુનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. જેમાં ડભોઈ નગરની 1 થી 9 વોર્ડના કામગીરી અહીંયા ચાલુ છે. જેમાં આધાર કાર્ડ નોંધણી, રેશન કાર્ડમાં નામ લખવું, કમી કરાવવું કે ઉમેરાવું, જાતિ પ્રમાણપત્ર, કુંવરબાઈનું મામેરું, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, સુરક્ષા વીમા યોજના, સમૃદ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, બધી એવી 30 જેટલી યોજનાઓનું કામગીરી અહીંયા ચાલુ છે અને એ 5 વાગ્યા સુધી ચાલશે. બીજા તબક્કામાં તારીખ 24ના રોજ દસરાવાડીમાં આવો જ પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે, જેથી જે વિસ્તાર નજીક પડે એ પ્રજાએ તેનો ઉપયોગ કરીને લાભ લેવો. અને નગરપાલિકાની આખી ટીમ સવારે 10 થી સાંજે 5 સુધી આ કામગીરીમાં અહીંયા જોડાયેલી મળશે.
વડોદરામાં સેન્ટ્રલ બ્યુરો ઓફ નાર્કોટિક્સ દિલ્હીના દરોડા, મધ્યપ્રદેશ પોલીસ એનસીબીના વડોદરામાં કાલ રાતથી ધામા. રાવપુરામાં આવેલી ક્લોરોફિક્સ બાયોટેક પ્રાઇવેટ લિમિટેડના ગોડાઉનમાં સર્ચ ઓપરેશન. સરકારની મંજૂરીથી ઉત્પાદન કરાતી માઇકોડીન અને ટ્રમાફેન નામની દવાઓનો ગેરકાયદેસર જથ્થો સીઝ કરાયો. क्लोरोफिल्स बायोटेक प्राइवेट लिमिटेड में आखिर रात तपास चाली. नीमच का और न्यू दिल्ली का एक जॉइंट ऑपरेशन है. अभी परसों हमने एक सीजर किया है अहमदाबाद में, उसे अप्रोक्सीमेट 2.5 लाख टैबलेट्स का. उसके साथ में जिसके अंदर अल्प्राजोलम और नाइट्रोजपम दोनों टैबलेट्स थे, उसके अंदर फिर फर्दर कार्रवाई कल भावनगर में की गई थी. और आज जो है फिर हम फाइनल स्टेज में हम इस कंपनी के सिनाक के ऊपर पहुंचे. क्या लिंक था सर, कहाँ से आपको ये लगा कि ये कंपनी का लिंक नहीं था. आरोपियों के जो आरोपीगण हैं उनके नाम आया, तो उसके बाद हमारी टीम बाजार में बिक रहे थे ये जो गोलियां है, सिरप है. हाँ, अवैध रूप से सप्लाई किए जा रहे थे. और कौन सी जगह है? शहर तो नहीं, बेसिकली भावनगर और अहमदाबाद से लिंक है इस केस का. हमने इनिशियली जो अरेस्ट किए हैं वो एक आदमी अहमदाबाद से अरेस्ट किया है और एक भावनगर से. सर, यहाँ पर क्या सर्च किया और यहाँ पर जो आपने सैंपल लिए हुए वो किस चीज? हम सैंपल नहीं लिए. सैंपल के लिए हालांकि ड्रग डिपार्टमेंट हमारे साथ था, ड्रग विभाग के डीआई साथ में थे. हाउएवर हमने कुछ यहाँ पे सीजर किए हैं. उसके अंदर 850 बॉटल्स ऑफ कोडिन फॉस्फेट है एंड अराउंड 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल. 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल. क्या काम लगते हैं सर, किस उपयोग पे आते हैं ये टैबलेट? ये बेसिकली पेन मैनेजमेंट के लिए है, पेन रिलीफ के लिए है. और क्या नाम, लेकिन ये इलिसिट मार्केट से इलिसिट चैनल में सप्लाई हो रही थी, इस वजह से इनको सीज किया गया. सर, यहाँ पर आपने सर्च किया, आपको यहाँ पर क्या मिला? मैम आपको बताया अभी, हमने हमारा 850 बोटल्स ऑफ कोडिन फॉस्फेट हमने सीज करी है और 15,300 टैबलेट्स ऑफ ट्रामाडोल. नेक्स्ट स्टेज क्या रहेगा एनसीबी का? नेक्स्ट स्टेज मैम दिस इज नॉट, आई जस्ट वांट टू क्लैरिफाई, दिस इज सीबीएन, सेंट्रल ब्यूरो ऑफ नार्कोटिक्स, इंस्टीट्यूट ऑफ. सर, एक महत्वपूर्ण सवाल है, आपने कितना जत्था इधर से जब्त किया है और कहा कितने समय से ये लोग ये सब सप्लाई करते थे? ऐसा ये काफी पुरानी कंपनी है, 2011 के आसपास की कंपनी है. लेकिन फर्दर इन्वेस्टिगेशन के अंदर में हमें कुछ ज्यादा लूप होल्स मिले, तो इसी वजह से हमारी टीम यहाँ पे. सर, इनवॉइस दे रहे थे ये जो कंपनी को जो दे रहे थे मेडिसिन? ये इन्वेस्टिगेशन. अच्छा, बड़ौदा का कोई आरोपी है क्या? आपने बताया अहमदाबाद, भावनगर और बड़ौदा. हाँ, और बड़ौदा से अभी एक जने को अभी हमने इन्वेस्टिगेशन के पर्पज से लिया है. और टोटल आरोपी 3. अभी तक 2 जने अरेस्ट किए गए हैं, तीसरा अंडर यहाँ प्रोग्रेस. पर कितने घंटे सर्च चला और कितनी आपकी टीम थी यहाँ पर? तकरीबन 8-9 आदमी के आसपास की हमारी टीम थी. और वही उसके बाद में कल आफ्टरनून के बाद से ही हमारा कंटिन्यूस. ड्रग कंट्रोल से क्या ड्रग कंट्रोल है? हाँ जी, ड्रग कंट्रोल से संजय पटेल ड्रग इंस्पेक्टर भी हमारी टीम में साथ में मौजूद थे. सर, और बताइए, ये जो लाइसेंस है इसका रद्द होगा? ये काम ड्रग डिपार्टमेंट का, ये काम हमारा काम नहीं है. मेरा नाम प्रवीण ढुल, इंस्पेक्टर निरीक्षक, नई दिल्ली से. वह साथ में नीमच से BL मीना साहब और AK कैमल साहब सुपरिटेंडेंट साहब और सिद्धार्थ इंस्पेक्टर, ये हमारी टीम में है. કલેક્ટર કચેરીએ સંકલનની બેઠક. ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પૂરગ્રસ્તોને સત્વરે સરકારની સહાય આપવા સહિતની રજૂઆતો. ભારે વરસાદના કારણે સાવલીમાં વ્યાપક નુકસાન, યોગ્ય સર્વે કરી કિસાનોને વળતર આપવા સહિત ધારાસભ્ય કેતન ઇનામદારની રજૂઆત. કલેક્ટર કચેરીએ મળેલી સંકલનની બેઠકમાં ધારાસભ્ય ચૈતન્ય દેસાઈએ પૂરગ્રસ્તોને સત્વરે સરકારની સહાય આપવા સહિતની રજૂઆતો કરી. माननीय धारासभ्य માંજલપુર श्री योगेशभाई पटेल, माननीय धारासभ्य अकोटा श्री चैतन्यभाई देसाई અને તમામ અધિકારીશ્રીઓ, મ્યુનિસિપલ કમિશનરશ્રીના અધ્યક્ષતામાં તમામ હાજર રહ્યા અને વિવિધ પ્રશ્ને ચર્ચા કરવામાં આવી. જેમાં પહેલાં તો તમામ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા એ બાબતનો તાગ મેળવવામાં આવ્યો કે અત્યાર સુધીમાં કેશડોલ, ઘરવખરી અને આ જે વેપાર વાણિજ્યની જે રાહત છે એનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. તો એ બાબતે આપને હું જણાવવા માગીશ કે અત્યાર સુધીમાં 8,730 એવા વેપારોનો સર્વે થયો છે અને એનું અંદાજિત રકમ 13.38 કરોડ થાય છે. કેશડોલની વાત કરીએ તો ટોટલ 3.6 કરોડ એટલી કેશડોલ પણ વિતરિત થઈ છે, જેની અંદર 1,06,970 લોકો પ્રભાવિત થયા છે. અને ઘરવખરીની વાત કરીએ તો ટોટલ 18,378 કુટુંબોને મળી
અને 9.18 કરોડના ઘરવખરીનો સામાન પણ એની રાહત પણ આપવામાં આવે એ માટેની તજવીજ હાથ ધરાઈ છે. આ તમામ રાહત ડીબીટી એટલે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા એમને મળે, જેથી પારદર્શિતા પણ જળવાઈ રહે અને કોઈ પ્રકારનું બીજી કોઈ તકલીફ ના પડે. સાથે વિવિધ વિસ્તારોમાં જ્યાં લો લાઇંગ એરિયાઝમાં પાણી ભરાયું, જે વિસ્તાર એવા હતા કે જ્યાં ખૂબ વધારે પાણી હતું, ત્યાં અમારા ધારાસભ્ય શ્રી માંજલપુર યોગેશભાઈ પટેલજી દ્વારા વડોદરાના તમામ વિસ્તારોની અંદર એનું માર્કિંગ થાય અને એ માર્કિંગને ડોક્યુમેન્ટ કરવામાં આવે, જેથી આગળ પૂરના એવી પરિસ્થિતિનું જ્યારે પ્લાનિંગ કરવાનું હોય ત્યારે એ આપણને કામ આવે, એ બાબતે પણ સૂચન કરવામાં આવ્યું. સાથે વિવિધ વિસ્તારોના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સીસ છે એનો ડેવલપમેન્ટ માટેની પણ રજૂઆત કરવામાં આવી. આજે અમારા ધારાસભ્ય અને સાંસદની જે સંકલન મિટિંગ હતી એમાં ખાસ મુદ્દો તો જ્યારે વડોદરા શહેરમાં ભારે વરસાદથી અનેક વિસ્તારોમાં જ્યારે પાણી ભરાયા ત્યારે જ મેં કમિશનરશ્રીને વાત કરેલી કે જ્યારે આ પાણી ઉતરે ત્યારે તઈ બધે માર્કિંગ કરો, જઈ પાણી ભરાયા છે, 1 ફૂટ ભરાયું હોય, 3 ફૂટ ભરાયું હોય કે 10 ફૂટ ભરાયું હોય, તઈ નજીકની દિવાલમાં કાં તો લાઇટના થાંભલા પર તમે પીળા કલરથી કે કોઈ બી કલરથી માર્કિંગ કરો કે જેનાથી આ વખતે જે રેલ આવી, જે વરસાદી પાણી આખા શહેરના અનેક વિસ્તારોમાં, જ્યાં ભૂતકાળમાં વિશ્વામિત્રીના પાણીથી અનેક વિસ્તારોમાં પાણી નહોતા આવતા, એ વિસ્તારોમાં પણ પાણી આવ્યા. એટલે હવેનું જે પ્લાનિંગ છે, જે ભૂતકાળમાં પ્લાનિંગો થયા છે, એ પ્લાનિંગને મોડિફાઈ કરીને નવું પાણી ભરાયા છે એ વિસ્તારોમાં પણ આનું કામગીરી થાય અને એમાં ભવિષ્યમાં પાણી ના ભરાય એ માટે આ માર્કિંગ કરવું બહુ જરૂરી છે અને જ્યાં બાકી હોય તો ફરીથી માર્કિંગ કરે. બીજો મારો મુદ્દો હતો કે વિશ્વામિત્રીમાં જે પૂર આવ્યું 38માં ગયું, એનાથી કમાડીબાગમાં કેટલું નુકસાન થયું. અકોટા વિધાનસભામાં જો કે આખા વડોદરા શહેરમાં જે પ્રકારે ફ્લડનું સિચ્યુએશન હતું અને ત્યારબાદ સરકાર તરફથી જે પણ રાહતના કાર્યો શરૂ થયા છે એની અંદર થોડી ઝડપ રાખવી, સાથે કોમર્શિયલ દુકાનો અને એના માટે પણ આ લોકો કેટેગરીકલી મદદ જાહેર કરી છે. સાથે જે ઘરો જેમાં પાણી આવ્યા હતા એમાં પણ રાહતની વ્યવસ્થા કરવામાં આવી છે સરકાર તરફથી, એમાં થોડી ઝડપ રહે. સાથે કોર્પોરેશનના પણ કાઉન્સિલરો પણ લાગેલા છે કે એ લોકો પોતાના વિસ્તારોમાં જ્યાં જ્યાં પાણી આવ્યા હતા ત્યાંના સોસાયટીના લિસ્ટ લઈને કલેક્ટર ઓફિસ સુધી પહોંચાડી રહ્યા છે. સ્થાયી સમિતિની બેઠકમાં 12 કામોને મંજૂરી. આજરોજ મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામો અને એક વધારાનું કામ મળી 15 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી મંજૂર કરેલા 2 કામો મુલતવી કરાયા છે, જ્યારે એક કામને નામંજૂર કરવામાં આવ્યું છે. દર અઠવાડિયે મળતી પાલિકાની બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા, સ્ટ્રીટ લાઇટ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા, ટ્રાફિક શાખા, મિકેનિકલ ખાતું, પાણી પુરવઠા વિતરણ શાખા, ઓડિટ વિભાગના વિવિધ કામો મંજૂર અર્થે લેવામાં આવ્યા હતા, જેમાંથી 12 કામોને મંજૂરી અપાઈ છે. કામો બાબતની સંપૂર્ણ માહિતી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી. આજે સ્થાયી સમિતિની બેઠકમાં 14 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારાની પ્રપોઝલ મૂકવામાં આવી હતી. એમાં ખાસ કરીને જમીન મિલકત શાખા દ્વારા ન્યૂ બેલબાગ શોપિંગ સેન્ટરની જે 3 દુકાનો હતી જેના જે અસરકર્તાઓ હતા એ લોકોને સયાજીપુરાની સ્કીમમાં એક દુકાન ફાળવી આપી અને બંને દુકાનના જે પ્રાઇસ ડિફરન્સ હતા એમાં 1,80,000 જેટલો પ્રાઇસ ડિફરન્સ આવે છે એ 12 મહિનાના હપ્તાથી લાભાર્થીઓએ ભરવાના રહેશે. જૂનો ઠરાવ 60 મહિનાની મહત્તમ હપ્તાની મર્યાદા આપી હતી, એના બદલે સ્થાયી સમિતિએ 12 મહિનામાં 1,80,000 રૂપિયા ભરવાના થશે. સ્ટ્રીટ લાઇટ વિભાગ દ્વારા છાણી જીએસએફસી બ્રિજ પરની સ્ટ્રીટ લાઇટની સુવિધા અપગ્રેડ કરવાનું કામ મૂક્યું હતું, જેને હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે. વડોદરા મહાનગરપાલિકામાં વર્ગ 3માં જુનિયર ક્લાર્ક વોર્ડ 10 તરીકે ફરજ બજાવતા ભરતભાઈ ભાથીભાઈ દેસાઈ એ આદિજાતિ વિકાસ કોર્પોરેશનમાં પ્રતિનિયુક્તિ માટે 1 વર્ષ માટે જવાની દરખાસ્ત કમિશનર તરફથી આવી હતી અને નામંજૂર કરવામાં આવી છે. વોર્ડ નંબર 9માં
સિવાય હોસ્પિટલથી તક્ષશિલા 2 થઈને દર્શનમ સેલ્ટોસવાળા રોડ પર વરસાદી ગટર નાખવાનું કામ 31,60,288 9.58% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે. એવી જ રીતે વોર્ડ નંબર 9માં પ્રિન્સ વિલાથી ગુણાતી રેસિડેન્સી સુધી વરસાદી ગટરના કામને 27,46,354 રૂપિયા, આ કામ પણ 9.58% ઓછાના ભાવે મંજૂર કરવામાં આવ્યું છે. રોડ પ્રોજેક્ટ શાખામાં દક્ષિણ ઝોનમાં 1.25 કરોડની મર્યાદામાં 15% ઓછાના ભાવે પીળી માટી, હાડમોરબ, રોડાછારું તથા સ્ટોનડસ્ટ કોલ્ડ મિક્સ સપ્લાય કરવાના કામને મંજૂરી આપવામાં આવી છે. પૂર્વ ઝોનમાં 50 લાખની મર્યાદામાં રસ્તાઓ, ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ, રેલિંગ વગેરેના કલર કામની જે પ્રપોઝલ આવી હતી એમાં ફેરફાર કરી અને નાણાકીય મર્યાદા 25 લાખની કરવામાં આવી છે. અને ત્યારબાદ 25 લાખ પૂર્ણ થયાથી બીજા પૈસા વધારવાના હોય તો ફરી સ્થાયી સમિતિમાં દરખાસ્ત લાવવાની રહેશે. એવી જ રીતે 8 પશ્ચિમ ઝોનમાં પણ વાર્ષિક ઇજારાથી 50 લાખના જે ડિવાઈડર, ફૂટપાથ, કર્બિંગ તેમજ સર્કલ વગેરેનો વ્હાઇટ વોશ તેમજ પેઇન્ટિંગની આઇટમ હતી એમાં પણ નાણાકીય મર્યાદા 50ના બદલે 25 લાખ કરવામાં આવી છે. દક્ષિણ ઝોનમાં પણ 25 લાખ રૂપિયા કરવામાં આવી છે. નાણાકીય મર્યાદા પતેથી નવેસરથી સ્થાયીમાં દરખાસ્ત લાવવાની રહેશે. ટ્રાફિક શાખા દ્વારા વડોદરાના સર્કલ, આઇલેન્ડ, રોડ ડિવાઈડર વગેરે ડેવલપ કરવા માટેની પોલિસી લાવવામાં આવી છે. વધુ વિચારણા માટે આ પોલિસીને મુલતવી રખાઈ છે. મિકેનિકલ ખાતા દ્વારા જે વાહનો ભાડેથી લેવાનું કામ હતું એમાં 40 લાખની મર્યાદા પૂર્ણ થયેલ 30 લાખની વધુ મર્યાદા માગેલી હતી, જેને મંજૂર કરવામાં આવી છે. પાણી પુરવઠામાં વિક્ષેપ ન પડે એ માટે 3 માસ માટે માનવદિન નાણાકીય મર્યાદા વધારવાની નથી, પરંતુ ફક્ત સમય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં આવી છે. ઓડિટ વિભાગમાં અજીત કુમાર ગુંજાર કે જેઓ એસીબીના કેસમાં ફસાયા હતા લાંચ લેવાના, હાઈકોર્ટે એમને નિર્દોષ જાહેર કરેલા છે. એમનું મૃત્યુ થયેલું છે. એમના વારસદારોને એમના નિવૃત્તિના લાભો ચૂકવવા માટેની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે. ઇલેક્ટ્રિકલ મિકેનિકલ સુરતી શાખા દ્વારા 20 લાખની મર્યાદામાં માનવદિન લેવાના હતા અને પહેલાંની સ્ટેન્ડિંગમાં ફક્ત 10 લાખની નાણાકીય મર્યાદા મંજૂર કરી હતી. ફરી 10 લાખની નાણાકીય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં આવી છે. વધારાના કામમાં દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇજારાથી ડિવાઈડર, ફૂટપાથ તેમજ સર્વિસ ટ્રેક માટે પેવર બ્લોકથી પેવિંગ કરવાનું કામ હતું, જેની મુદત 3 માસ માટે વધારવાનું કામ હતું, જેને મંજૂરી કરવામાં આવી છે. નાણાકીય મર્યાદા વધારવા ફક્ત સમય મર્યાદા વધારવાના કામને મંજૂરી આપવામાં. કરજણ ડેપો ખાતે તારીખ 20/9/2024ના રોજ સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા માટે આયુષ બ્લડ સેન્ટર દ્વારા બ્લડ ડોનેશન કાર્યક્રમ કરજણ બસ સ્ટેશનમાં રાખેલ, જેમાં કરજણ ડેપોના ડેપો મેનેજર શ્રી, ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિકલ તથા વહીવટી સ્ટાફ અને મુસાફરોએ ભાગ લીધો હતો. એસઓજી ભરૂચની ટીમે આધાર કાર્ડમાં ચેડા કરી દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું ટ્રાન્ઝેક્શન કરવાનું કૌભાંડ પકડી પાડ્યું. આરોપીઓ પંજાબ નેશનલ બેંકમાં લોકોને વિશ્વાસમાં લઈ તેઓના આધાર કાર્ડમાં ગેરરીતિથી એડ્રેસમાં ફેરફાર કરી ખોટું આધાર કાર્ડ બનાવી તેનો ઉપયોગ કરી
ખોટી રીતે અલગ અલગ ઇસમોના નામના 42 જેટલા એકાઉન્ટો ખોલાવી તેમાંથી અંદાજિત 8 એકાઉન્ટોમાં મોટી પ્રમાણમાં નાણાકીય ટ્રાન્ઝેક્શન કરેલ છે તથા તેમાં ખાતેદારના મોબાઈલ નંબરની જગ્યાએ ભેજેબાજો દ્વારા સંચાલિત અન્ય મોબાઈલ નંબર એકાઉન્ટમાં દર્શાવી એકાઉન્ટના ધારકોની જાણ બહાર ગેરકાયદેસર વ્યવસાયના નાણાં ઓનલાઈન ટ્રાન્ઝેક્શનથી ભારત ખાતેથી રૂપિયા જમા કરાવતા અને દુબઈ તથા બેંકોક ખાતે મોટી રકમનું વિડ્રોલ કરી આરોપીઓએ ઠગાઈ કરવાના હેતુથી ગુનાહિત વિશ્વાસઘાત કરેલ હોય જે અંગે તપાસ કરી સદર કૌભાંડ પકડી પાડી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇપિકો કલમ હેઠળ ગુનો રજીસ્ટ્રેશન કરાવેલ છે। આ કામના આરોપી સરજુ દેવગણિયા અને ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ માત્રાડા દશરથ ધાંધલિયા વૈભવ પટેલ સામે ગુનો દાખલ કરવામાં આવેલ છે। એક ટોળકી દ્વારા ભરૂચ વિસ્તારમાં રહેતા અજ્ઞાન કે જે પૂરતી સમજ નથી ધરાવતા એવા લોકોને સંપર્ક કરી એમને લોભામણી લાલચો આપી અને એમની પાસેથી ડોક્યુમેન્ટ્સ મેળવી એમના નામના એકાઉન્ટ ખોલાવીને આ ટોળકી દ્વારા એનો ગુનાહિત ઉપયોગ કરવામાં આવે છે અને નાણાકીય ગેરકાયદેસરના ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે એમના ખાતાનો દુરુપયોગ કરીને। એવી માહિતી ભરૂચ જિલ્લા એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરી અને એમના ટીમના માણસોને મળેલી, તો એ આધારે એમને તપાસ કરતા ભરૂચની પંજાબ નેશનલ બેંકમાં આવી આ ટોળકીના ઈસમો દ્વારા 42 જેટલા ભરૂચના લોકોના આવા ખાતા ખોલાવવામાં આવેલાનું ધ્યાન ઉપર આવેલું અને આ ટોળકી દ્વારા એ ખાતા માટે જે આ ખાતા ધારકો છે એમના બધા ડોક્યુમેન્ટ્સ, એ ખાતાને લગતા એમના એટીએમ કાર્ડ, એમની ચેકબુક એ આ ટોળકી દ્વારા મેળવી લેવામાં આવતા હતા અને એનું ગેરકાયદેસરનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવતું હતું અને આ ટ્રાન્ઝેક્શનો દુબઈ અને બીજા દેશોમાં પણ કરતા હોવાનું જણાઈ આવેલું તપાસ દરમિયાન। તો આવું જે ગુનાહિત ગેરકાયદેસર રીતે આ જે નાણાકીય ટ્રાન્ઝેક્શન કરતા હતા તો એ બાબતે આજે એક વ્યક્તિ મીનાબેન કરીને છે એમનું પણ આવી રીતે બોગસ એકાઉન્ટ ખોલાવીને એમના ખાતાનો દુરુપયોગ આ લોકો કરતા હતા। તો એ બાબતે મીનાબેનની ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને આ જે ગુનાહિત ટોળકી હતી એમાં એમનો જે મુખ્ય એક જે સરજુ દિલીપ દેવગણિયા કરીને ઈસમ છે એને પૂણા વરાછા વિસ્તારમાંથી એની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી છે। એની પૂછપરછ કરતા એની સાથે ટોળકીમાં બીજા ખંજન ઉર્ફે પ્રિન્સ કનુભાઈ મયાત્રા, બીજો દશરથ ધાંધલિયા અને દુબઈમાં રહેતો વૈભવ નામનો ઈસમ આ એમની સાથે સંકળાયેલો હોવાનું તપાસ દરમિયાન જણાઈ આવેલું છે। આ લોકોએ બીજી બેંકો સાથે પણ આ રીતે લોકોના ફ્રોડ એકાઉન્ટ ખોલાવેલા છે કે કેમ એની તપાસ કરવા માટે આજે પકડાયેલ ઈસમ છે સરજુ દેવગણિયા એને આજે નામદાર કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ મેળવવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। ઝઘડિયાના ઉમલ્લા ગામે ચોરો બન્યા બેફામ બંધ મકાનમાં કરેલ છે ચોરી। ભરૂચ જિલ્લાના ઉમલ્લા ગામે ચોરો દ્વારા સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ જતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે। ઉમલ્લાના બાપજી ફળિયાના બંધ મકાનમાં ચોરી કરી ચોરો ફરાર, પોલીસ તપાસ હાથ ધરાઈ છે। તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય। ત્યાં સુધી સમગ્ર બીબીએન ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો। નમસ્કાર।